નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સુરત, ભરૂચ, વલસાડ અને નવસારીમાં પડી શકે છે ધોધમાર વરસાદ। ગ્રેસ માર્ક વિવાદ બાદ આજે નીટની ફરી પરીક્ષા। 1563 ઉમેદવારો આજે આપશે ફરી પરીક્ષા। બપોરે 2 થી સાંજના 5:30 વાગ્યા સુધી લેવાશે પરીક્ષા। નીટ યુજી પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી। એનટીએના ડીજી સુબોધ કુમારને હટાવાયા। નીટ પીજીની પ્રવેશ પરીક્ષા પણ કરાઈ સ્થગિત। રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી। ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા સહિત વધુ 3 આરોપીઓની કરાઈ ધરપકડ। બાંગ્લાદેશને હરાવી ભારતની ટીમે સેમીફાઇનલમાં એન્ટ્રી કરી પાકી। હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવનું શાનદાર પ્રદર્શન। 197ના ટાર્ગેટ સામે 20 ઓવરમાં બાંગ્લાદેશે બનાવ્યા 146 રન। વિગતવાર સમાચારોની વાત કરીએ તો અમદાવાદમાં દિવ્યાંગો માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। સાયન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા દિવ્યાંગો માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। એચએલ કોલેજથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગો સાથે સંવાદ પણ કર્યો હતો। સાયક્લોથોનથી દિવ્યાંગો માટે ખાસ સંદેશ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 150 દિવ્યાંગો સાથે સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। 5 કિલોમીટર વોકેથોન અને 15 કિલોમીટર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। બધિર અને દ્રષ્ટિહીન પ્રખર લેખક અને રાજનીતિક કાર્યકર્તા હેલન કેલરના જન્મદિવસ પહેલા આવતા રવિવારે દર વર્ષે સેન્સ ઇન્ડિયા દિવ્યાંગો માટે વિશેષ કાર્યક્રમ યોજે છે। તો દિવ્યાંગો સહિત મોટી સંખ્યામાં લોકો આ સાયક્લોથોનમાં જોડાયા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ આપ્યું હતું। ફ્લેગ ઓફ આપીને આ જે સાયક્લોથોન યોજાઈ હતી તેને પ્રસ્થાન કરાવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ આનું આયોજન કર્યું હતું। દિવ્યાંગો સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। તો દિવ્યાંગો માટે સાયક્લોથોનનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું। અનેક લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સાયન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ આ સમગ્ર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને તેઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। તેઓએ દિવ્યાંગો સાથે વાતચીત પણ કરી। દિવ્યાંગો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો। સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ આ આયોજન કર્યું હતું। દિવ્યાંગો સહિત મોટી સંખ્યામાં લોકો આ સાયક્લોથોનમાં જોડાયા હતા। સાથે જ વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં અહીં લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા અહીં દિવ્યાંગો સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો। તો દિવ્યાંગો માટે વિશેષ કાર્યક્રમ દર વર્ષે યોજાતું હોય છે। તો હેલન કેલરના જન્મદિવસ પહેલા આવતા રવિવાર દર વર્ષે સેન્સ ઇન્ડિયા દિવ્યાંગો માટે વિશેષ કાર્યક્રમ યોજતું હોય છે। मुख्य उद्देश्य जो है वो ये है कि जो डेफ ब्लाइंडनेस है, जो बधिरांधता है, एक ऐसी अवस्था है, एक ऐसी डिसेबिलिटी है जिसमें बच्चे को ना दिखाई देता है ना सुनाई देता है। वो सुनाई नहीं देता इसलिए बोल भी नहीं पाता। तो ये तीनों डिसेबिलिटी जब एक बच्चे में हो उसके साथ हम लोग काम करते हैं। और हेलन केलर एक महिला थी बहुत साल पहले जो अमेरिका में पैदा हुई थी, लेकिन डेफ ब्लाइंड होने के साथ साथ उसने ग्रेजुएशन किया, पीएचडी किया।
हम उसका बर्थडे पूरा विश्व मनाता है 27 जून को। तो हम लोग आज हर साल पहला संडे 27 जून के पहले संडे जो आता है उस संडे को हम ये अवेयरनेस क्रिएट करते हैं। और इसका उद्देश्य ये है कि लोगों को पता चले कि डेफ ब्लाइंडनेस कोई ऐसी डिसेबिलिटी नहीं है जिससे जिंदगी जीने में हम अपनी जिंदगी जीना छोड़ दें। आज बहुत सारे बच्चे, करीब 800 लोग यहाँ आए हुए हैं, जिसमें डेफ ब्लाइंड बच्चे हैं, जिसमें कि व्हील चेयर वाले लोग हैं, ट्राइसिकल वाले लोग हैं, जो आज इस साइक्लोथॉन में ये बताएंगे कि वो डिसेबिलिटी के साथ भी बहुत कुछ कर सकते हैं। साइक्लोथॉन कर रहे हैं वो ये बताने के लिए कि समाज ये मान सके और उसको एक्सेप्ट कर सके कि डिसेबल्ड व्यक्ति भी, विकलांग व्यक्ति भी बहुत कुछ कर सकते हैं। હવે વાત ચોમાસું જામ્યોની। અમરેલીના બાબરામાં રાતના સમયે વરસાદ વરસ્યો। બાબરા પંથકના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ચરખા, ઉટવડ, ચમારડી, વલારડી, ધારાઈ સહિતના જે ગામડાઓ છે ત્યાં વરસાદ નોંધાયો છે। ગામડાઓમાં વરસાદ, વાવેતર બાદ સારો વરસાદ વરસતા પાકને ફાયદો થશે। વરસાદી માહોલ જામ્યો છે તો રોડ રસ્તા પર પાણી ભરાયા છે। અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ અને ક્યાંક મુશળધાર વરસાદની આગાહી। તો અમરેલીમાં બાબરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ચરખા, ઉટવડ, ચમારડી ગામમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે। સાથે ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર વ્યાપી જવા પામી છે। અનેક જે ગામડાઓ છે ત્યાં વરસાદી માહોલ, હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી વરસાદને લઈને, ત્યારે બાબરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લામાં રાત્રિના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો છે। માલપુર પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। સજ્જનપુરા, કંપા, ગોવિંદપુરામાં પણ વરસાદ નોંધાયો છે। વણઝારિયા, ધીરાખાંડના મુવાડા ગામમાં વરસાદ નોંધાયો છે। મેઘરજ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘરજના લીંબોદરા, ભુંજરી, કૃષ્ણપુર ગામમાં વરસાદ નોંધાયો છે। દાહોદ જિલ્લામાં રાતના સમયે વરસાદ પડ્યો। લીંબડી, સંજેલી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો લીંબડી, સંજેલી સહિતના જે ગામડાઓ છે ત્યાં વરસાદી માહોલ, દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે, લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો દાહોદમાં મેઘો મહેરબાન થયો છે। પંચમહાલ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। મોરવા, હડફ તાલુકામાં વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે, ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થયું છે। મોરવા, હડફ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। રાજકોટના જામકંડોરણા પંથકમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે। જામકંડોરણા, સાતોદર, રાજપરા, સાતોદર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાંભાના મોટા સમઢિયાળા, ઇંગોરાળા સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો। તો દાહોદ જિલ્લામાં પણ તેજ પવન સાથે વરસાદ વરસ્યો છે। લીંબડીનગર, ટાંડી અને મીરાખેડી સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદ ખાબક્યો છે। વલસાડ જિલ્લામાં વરસાદી વાતાવરણના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા। વલસાડ શહેર ઉપરાંત વાપી અને ઉમરગામમાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। આ સાથે અંબાજીમાં રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક પ્રશાસન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 28 થી 30 જૂને ગુજરાતમાં ચોમાસાની જમાવટ થશે। 28 જૂનથી 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે વ્યક્ત કરી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ પડશે. આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી. ખંભાત, નસવાડી, જંબુસર, પાદરા, બોડેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા. મધ્ય ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં 1/2 ઇંચ વરસાદની આગાહી. આહવા, ડાંગ, વલસાડમાં 3 થી 4 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લાના ભાગોમાં 2 ઇંચ જેટલો વરસાદ થશે. જામનગરમાં સારા વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જૂન માસમાં હમણાં ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થયા પછી લગભગ 28મી જૂન પછી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે પશ્ચિમ ઘાટ તરફથી આવતું ચોમાસું રમઝટ બોલાવશે. 20મી જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર અને ધીરે ધીરે ડીપ ડિપ્રેશન બનશે. બંગાળ ઉપસાગરનું પણ ડીપ ડિપ્રેશન બનશે અને બંગાળ ઉપસાગરનો વહન છે ભેજ એ લગભગ ઉત્તર ભારતમાં જતાં પૂર્વીય મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ સુધી જવાની શક્યતા રહેશે. અરબી સમુદ્રનો ભેજ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી રહેવાની શક્યતા રહેશે. બંને ભેજ એકઠા થશે એટલે 28મી જૂનથી 30મી જૂને રાજ્યના ભાગોમાં ચરાચર સારો વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહે. જામનગર, પોરબંદર, દ્વારકાના ભાગમાં પણ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહી શકે. એટલે આ વરસાદ રમઝટ બોલાવશે. કચ્છના ભાગોમાં પણ રમઝટ બોલાવશે. એટલે અને તારીખ 7મી જુલાઈ આસપાસ પણ રથયાત્રાની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. છાંટા પડવાની શક્યતા રહેશે. 11મી જુલાઈએ ઈશાની વીજળી થવાની શક્યતા રહેશે અને 20મી જુલાઈ પછી જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમાં ઉત્તર પૂર્વીય ભારતમાં ભાગની નદીઓમાં ભારે પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદાના જળસ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા નદીમાં પણ હળવું પૂર આવવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધશે. સાબરમતી નદી 2 કાંઠે થવાની શક્યતા રહેશે. પાછોતર વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે. નીકળેલા પાક આ સ્તરમાં બગડવાની શક્યતા રહેશે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે. હવામાન વિભાગની આગાહીને વચ્ચે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ દ્વારા વલસાડના લો લેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત પણ લેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ દ્વારા લોકો સાથે વાતચીત કરી પૂર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટેની માહિતી પણ અપાઈ હતી. जो आगामी मानसून अभी जो आने वाला है उसी के लिए तैयारियां शुरू कर दी गई हैं और हम जो एरिया को विजिट कर रहे हैं और मार्क कर रहे हैं कि मतलब कहाँ कहाँ वाटर लॉइंग की समस्या है, कहाँ फ्लड की सिचुएशन बनती है, ताकि लोगों को समय पर हम उनको इवैक्यूएट कर सकें और वहाँ रिस्पॉन्स कर सकें. મહીસાગરમાં એનડીઆરએફે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી છે. એનડીઆરએફની 6 ટીમોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. વિવિધ શાળાઓમાં આ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સેફટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ અપાઈ છે. વડોદરાથી પહોંચી હતી એનડીઆરએફની 6 ટીમો. સમાચારોમાં આગળ વધીશું તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો બિહારમાં એક જ સપ્તાહમાં વધુ એક બ્રિજ તૂટ્યો છે. અરરિયા પછી સિવાનમાં પુલ તૂટ્યો છે. સિવાનમાં ગંડક કેનાલ પર બનેલો પુલ તૂટી ગયો છે. પૂરના કારણે પિલ્લર તૂટતા બ્રિજ ધરાશાયી થયો છે. તો બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થવાની ઘટના. અરરિયા પછી સિવાનમાં પુલ તૂટ્યાની ઘટના બની છે. પૂરના કારણે પિલ્લર તૂટતા બ્રિજ ધરાશાયી થયો હતો. તો અવારનવાર અહીં આ પ્રકારની
દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે એક જ સપ્તાહમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. પૂરના કારણે આ પિલ્લર તૂટતા બ્રિજ ધરાશાયી થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જોઈ શકો છો જે રીતે બિહારમાં આ પુલ ધરાશાયી થયું છે. પૂરના કારણે પિલ્લર તૂટતા બ્રિજ ધરાશાયી થયાની ઘટના એક જ સપ્તાહમાં ફરી એકવાર બ્રિજ ધરાશાયી થયો છે. અરરિયા પછી સિવાનમાં ગંડક કેનાલ પર બનેલો પુલ તૂટી ગયો છે. પૂરના કારણે પિલ્લર તૂટતા બ્રિજ ધરાશાયી થયા હોવાની વિગતો અહીં પ્રાપ્ત થઈ રહી છે. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થયા. તો ભારે પૂરના કારણે પિલ્લર તૂટી ગયો અને જેના કારણે આ બ્રિજ ધરાશાયી થયો છે. તો અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. એક સિવાનના દ્રશ્યો છે, અરરિયાના દ્રશ્યો છે અને એક જ સપ્તાહની અંદર આ બંને પુલ ધરાશાયી થયા છે. પૂરના કારણે પિલ્લર તૂટતા આ બ્રિજ ધરાશાયી થયો છે. નીટ પીજીની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં નવી તારીખની જાહેરાત થશે. કાલે પરીક્ષા યોજાવાની હતી જે સ્થગિત કરી દેવામાં આવી છે. નીટ પીજીની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો પરીક્ષા ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત થઈ શકે છે તેવી વિગતો સામે આવી છે. તો આજે પરીક્ષા યોજાવાની હતી જેને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. નીટ પીજીની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. તો નીટ પીજીની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નવી તારીખની જાહેરાત કરી દેવામાં આવશે. આજે પરીક્ષા યોજાવાની હતી પરંતુ તેને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નીટ પીજીની પરીક્ષા આજે યોજાવાની હતી જેને સ્થગિત કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં થોડાક જ સમયમાં આ નવી તારીખ છે પરીક્ષાની તેની જાહેરાત કરવામાં આવશે. પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનટીએના ડીજી સુબોધ કુમારને હટાવી દેવામાં આવ્યા છે. પ્રદીપસિંહ ખરોલા બન્યા છે એનટીએના નવા ડીજી. રિટાયર્ડ આઈએએસ પ્રદીપસિંહ ખરોલા એનટીએના નવા ડીજી. કર્ણાટક કેડરના આઈએએસ છે પ્રદીપસિંહ ખરોલા. એનટીએના ડીજી સુબોધ કુમારને હટાવી દેવામાં આવ્યા છે. પ્રદીપસિંહ ખરોલા એનટીએના નવા ડીજી બન્યા છે. તેમની નિમણૂક કરવામાં આવી છે. એનટીએના નવા ડીજી કર્ણાટક કેડરના આઈએએસ પ્રદીપસિંહ ખરોલા છે. તો રિટાયર્ડ આઈએએસ પ્રદીપસિંહ ખરોલા કર્ણાટક કેડરના આઈએએસ પ્રદીપસિંહ ખરોલા છે. તો પેપર લીકમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપનારની ધરપકડ કરી. આરોપી કિશનલાલ ઉર્ફ કેશારામ જાટની કાલુપુર રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમદાવાદથી ટ્રેન દ્વારા બેંગ્લોર જતો હતો. બેંગ્લોર જાય એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ આરોપીએ કબૂલાત પણ કરી છે. એમએલએ રવિન્દ્રસિંહ ભાટીને ધમકી આપ્યાની કબૂલાત કરવામાં આવી છે. રવિન્દ્રસિંહ ભાટી રાજસ્થાનની શિવ વિધાનસભાના ધારાસભ્ય છે. આરોપી કિશનલાલ રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી છે. આરોપી એમએલએ ભાટીને ધમકી આપ્યા બાદ વિડીયો વાયરલ કર્યો હતો. વિડીયોમાં આરોપીએ એમએલએ ભાટી પર જાતિવાદ ઝેર ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાજસ્થાન પોલીસને ચકમો આપીને કાર છોડીને આ આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીની કારમાં પિસ્તલ અને કારતૂસ પણ છુપાવ્યા હતા. ઉત્તર પ્રદેશના બરેલીમાં જાહેરમાં ફાયરિંગ થયું છે. સ્થાનિકોએ બિલ્ડરની જમીન પર કબજો કર્યો હતો. બિલ્ડર પોતાના સાગરીતો સાથે જમીન ખાલી કરાવવા માટે આવ્યા હતા. સ્થાનિકોએ બિલ્ડરના 2 બુલડોઝરને આગ લગાવી દીધી છે. રોષે ભરાયેલા બિલ્ડરના સાગરીતોએ જાહેરમાં ફાયરિંગ કર્યું છે. તો બરેલીની આ ઘટના છે જ્યાં
ફાયરિંગનો બનાવ બન્યો છે। દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ખુલ્લેઆમ ફાયરિંગ બરેલીમાં કરવામાં આવ્યું છે। જાહેરમાં ફાયરિંગની આ ઘટના છે। સાગરીતોએ જાહેરમાં ફાયરિંગ કર્યું છે। બિલ્ડરના સાગરીતોએ રોષે ભરાયેલા બિલ્ડરના સાગરીતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। સાથે બિલ્ડરના 2 બુલડોઝરને આગ પણ લગાવી દેવામાં આવી। સાગરીતો જમીન ખાલી કરાવવા માટે પહોંચ્યા હતા, જ્યાં ખુલ્લામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। બરેલીમાં જાહેરમાં ફાયરિંગની આ ઘટના સામે આવી છે। સ્થાનિકોએ બિલ્ડરની જમીન પર કબજો કરી લીધો હતો, જેને લઈને આ ફાયરિંગ કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। બિલ્ડર પોતાના સાગરીતો સાથે આવ્યો હતો જમીન ખાલી કરાવવા માટે, અને સ્થાનિકોએ બિલ્ડરના 2 બુલડોઝરને પણ જે આગ લગાવી દીધી છે। રોષે ભરાયેલા બિલ્ડરના સાગરીતોએ જાહેરમાં ફાયરિંગ કર્યું હોવાનું પણ અહીં સામે આવ્યું છે। ઉત્તર પ્રદેશના બરેલીની આ ઘટના છે। ખુલ્લામાં ફાયરિંગ કરનાર યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવી છે। દાસ ખમણ નજીક યુવકની હત્યા કરવામાં આવી। ક્રેટા ગાડીમાં આવેલા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો હતો। કારમાં આવેલી મહિલા અને 3 યુવકોએ અન્ય યુવક પર હુમલો કર્યો હતો। પાઇપ અને લાકડીના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। સુરતમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર જોવા મળી છે। સિંગણપોરમાં દારૂ પાર્ટીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। 4 કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા। 4 જુનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર ફરજ મોકૂફ કરાયા છે। તેજસ ખલાસી, દિનેશ સારંગને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। અજયકુમાર સલર અને સંજય ભગવાગર સસ્પેન્ડ કરાયા છે। સ્વિમિંગ પુલના રૂમમાં દારૂ પાર્ટી કરતા હતા, જે બાદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી, ત્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી, અને અન્ય જે 4 કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા, જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે। તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે, મહેફિલનો કેસ છે, એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે। તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે, અને 48 અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે, એટલે એ દિશામાં પણ વ્યવસ્થિત તપાસ થાય। હવે નજર કરીએ આજના ફિટનેસ મંત્ર પર। નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે વાત કરીએ કે નાનકડા લવિંગથી તમને કેટલા ફાયદા થશે। લવિંગ ભલે નાનું છે, પણ લવિંગને આયુર્વેદમાં ઔષધિ માનવામાં આવે છે। લવિંગમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વો સારી માત્રામાં હોય છે। દરરોજ સવાર સાંજ જો એક લવિંગ ખાવામાં આવે તો ડાયજેશન સારું થાય છે। એસિડિટી હોય તો દૂર થાય છે। લવિંગથી પેટનું ઇન્ફેક્શન અને પેટના દુખાવામાં પણ રાહત મળે છે। દાંતમાં જો લાંબા સમયથી દુખાવો થતો હોય કે પછી તમારા દાંતમાં સડો હોય તો તમારે રોજ એક લવિંગ ચાવીને ખાવું જોઈએ। જો તમને અલ્સર એટલે કે મોઢામાં ચાંદાની તકલીફ રહેતી હોય તો તમારે શેકેલી લવિંગને થોડો સમય ચાવીને ખાવી જોઈએ। જો તમને લાઈફમાં સ્ટ્રેસફુલ ફીલ થતું હોય ને તો પણ આ નાનકડું લવિંગ તમારા સ્ટ્રેસને પણ દૂર કરી શકશે। દરરોજ એક લવિંગનું સેવન કરવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ બૂસ્ટ થશે। નમસ્કાર, સમાચારોની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સુરત, ભરૂચ, વલસાડ અને નવસારીમાં પડી શકે છે ધોધમાર વરસાદ। ગ્રેસ માર્ક વિવાદ બાદ આજે નીટની ફરી પરીક્ષા। 1563 ઉમેદવારો આજે આપશે ફરી પરીક્ષા। બપોરે 2 થી સાંજના 5:30 વાગ્યા સુધી લેવાશે પરીક્ષા।
નીટ યુજી પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી એનટીએના ડીજી સુબોધ કુમારને હટાવાયા નીટ પીજીની પ્રવેશ પરીક્ષા પણ કરાઈ સ્થગિત રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા સહિત વધુ 3 આરોપીની કરાઈ ધરપકડ બાંગ્લાદેશને હરાવી ભારતની ટીમે સેમીફાઇનલમાં એન્ટ્રી કરી પાકી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવનું શાનદાર પ્રદર્શન 197ના ટાર્ગેટ સામે 20 ઓવરમાં બાંગ્લાદેશે બનાવ્યા 146 રન વિગતવાર સમાચારોની વાત કરીએ તો નશીલા પદાર્થોને લઈને પંજાબ બદનામ હતું પરંતુ હવે ગુજરાત પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે કારણ કે ગુજરાતમાં છાશવારે ડ્રગ્સ પકડાવાના બનાવો બની રહ્યા છે કચ્છનો દરિયો જાણે ડ્રગ્સની દાણચોરીનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે બીએસએફના સર્ચ દરમિયાન વધુ 10 પેકેટ ઝડપાયા છે છેલ્લા 8 દિવસમાં ડ્રગ્સના 139 પેકેટ મળી આવ્યા છે તો આ તરફ ડ્રગ્સ પકડાવામાં મેટ્રો સિટી બાકાત નથી અમદાવાદમાં બાળકોના રમકડાની આડમાં નશાનો કારોબાર ઝડપાયો છે શું છે સમગ્ર મામલો જુઓ આ રિપોર્ટમાં ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટ પર ગુજરાત બાળકોના રમકડાની આડમાં નશાનો કારોબાર ઉડતા ગુજરાત બનાવવાનું કોણ કરી રહ્યું છે કારસ્તાન ગુજરાત ખાસ કરીને મેટ્રો સિટીમાં ડ્રગ્સ અને ગાંજો પહોંચાડવા માફિયાઓ બેફામ બન્યા છે પરંતુ તેની મેલી મુરાદ ગુજરાત પોલીસ સફળ નહીં થવા દે અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલ મારફતે શહેર ડ્રગ્સ પહોંચાડવાનો માફિયાનો મનસૂબો ફરી એકવાર ધ્વસ્ત થઈ ગયો છે કારણ કે ક્રાઇમ બ્રાન્ચે આ પાર્સલ શહેરમાં જાય તે પહેલા જ જપ્ત કર્યા છે આ પાર્સલમાંથી 3.84 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે આ 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા આ જે પાર્સલ આવેલા હતા જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ ખાસ કરીને યુએસ કેનેડા અને યુકે આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી એટલે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે પાર્સલો જે છે ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે બધા સોશિયલ મીડિયાથી ટેલિગ્રામ ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો ડ્રગ્સ માફિયાઓ જુદી જુદી રીતે શહેરમાં ડ્રગ્સ પહોંચાડવાના પેતરા રચી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરેલા પાર્સલમાંથી ડાયપર બાળકોના મોજા રમકડા અને સાડીમાં સંતાડેલો નશાનો સામાન મળી આવ્યો હવે આ માફિયાઓ બાળકોના રમકડાની આડમાં નશાનો કાળો કારોબાર કરી રહ્યા છે ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડા જે બાળકો ખૂબ જ નાના છે ને એમના ઉપયોગમાં લેવાતા રમકડા બાળકોના ડાયપર્સ એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે દાખલા તરીકે નાના વિમાનો છે નાના ટ્રક્સ છે જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે તમે પણ સાંભળીને ચોંકી જશો આ પાર્સલ નશાના બંધાણી થયેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ મંગાવતા હતા અમદાવાદ સહિત રાજ્યભરના વાલીઓ માટે એક મોટી અને ચિંતાજનક ચેતવણી સમાન આ કિસ્સો છે જે જથ્થો આવી રહેલો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે હાઇબ્રિડ ગાંજો છે ખૂબ જ કિંમતી હોય છે સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં 8.8 મિલીલીટર જેટલી છે એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો જે ટીનેજર્સ છે ખાસ કરીને એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે
એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. હાલ આ ડ્રગ્સ પકડાયા બાદ આ વખતે પણ કોઈ રિસીવર નથી મળી આવ્યું. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનું કહેવું છે કે હાલ આવા ઓપરેશન ચાલી રહ્યા છે અને કરોડોની કિંમતનો ગાંજો મળી આવે છે. આ વખતે પણ રિસીવર સામે નથી આવ્યો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. હવે તો ન્યાય આપો. રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. ચીફ ફાયર ઓફિસર IV ખેરની ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર BJ ઠેબાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપીની ધરપકડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ, વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપી છે જેમની ધરપકડ થઈ ચૂકી છે. તો અગ્નિકાંડમાં કોની ધરપકડ થઈ છે? મનસુખ સાગઠિયા પૂર્વ TPO RMCના છે, તેમની ધરપકડ થઈ ચૂકી છે. ગૌતમ જોશી ATPO RMCના છે, તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે. અત્યાર સુધી 15 આરોપીની ધરપકડ. રાજેશ મકવાણા ATPOની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ રાજકોટ અગ્નિકાંડમાં સંડોવાયેલા છે. મુકેશ મકવાણા ATPOની પણ ધરપકડ અગ્નિકાંડમાં કરવામાં આવી છે. જયદીપ ચૌધરી ઇજનેર છે બાંધકામ શાખાના, તેઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. સાથે ઇલિયાસ ખેર ચીફ ફાયર ઓફિસર છે, જેઓની પણ ધરપકડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓની ધરપકડ. ભીખા ઠેબા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે. આ તમામ અધિકારીઓ છે જેમની અગ્નિકાંડમાં ધરપકડ કરવામાં આવી છે. રોહિત વિગોરા ફાયર સ્ટેશન ઓફિસર છે, જેમની પણ ધરપકડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુવરાજસિંહ સોલંકી ભાગીદાર છે TRP ગેમ ઝોનના, તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે. કિરીટસિંહ જાડેજા TRP ગેમ ઝોનની જગ્યાના માલિકના જે ભાગીદાર છે, તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટની સૌથી મોટી અને ગોઝારી ઘટના એટલે અગ્નિકાંડ, જેને હવે થોડાક જ દિવસમાં 1 મહિનો થઈ જશે, પરંતુ હજુ પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો. આટલા બધા દિવસો વીતી જવા છતાં પણ પીડિત પરિવારે ન્યાય મેળવવા આજે રસ્તા પર ઉતરવું પડ્યું છે. કોંગ્રેસે પણ આ મામલે 25 જૂને બંધનું એલાન આપ્યું છે. રાજકોટ અગ્નિકાંડને હવે 1 મહિનો થવા આવ્યો છે. પીડિત પરિવારો આજે પણ તેમના વાલસોયાને ગુમાવવાના દર્દમાંથી બહાર નથી આવ્યા. તેઓ તો ઉદાસીન અને ગમગીન છે, પરંતુ સરકાર તરફથી તેમને કોઈ જ ન્યાયની આશા ન રહેતા તેમને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે છેલ્લા કેટલાય દિવસથી ન્યાયની માંગ કરી રહ્યા છે. બહુમાળી ભવન ચોકમાં પીડિત પરિવારજનોએ એકત્રિત થઈ વિવિધ બેનર સાથે રોષ વ્યક્ત કર્યો અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકાર પાસે પીડિત પરિવારોએ માંગ કરી. તો બીજી તરફ કોંગ્રેસ જે 25 જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે, ત્યારે બંધને પાળવા પીડિત પરિવારોએ શહેરીજનોને વિનંતી પણ કરી છે. એક દીકરી તરીકે વિનંતી છે કે તમે સ્વયંભૂત માણસાની રીતે જાગૃત થાઓ અને 25 તારીખે અમે કે ના કે અમે વિનંતી કરીએ કે ના કે માણસાની રીતે તમે જાગૃત થાઓ, તમારી ખુદની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો. કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું, એ ન આવી શકે. ક્યારેય કોઈ બીજા પરિવાર આવું ન થાય, કોઈ સાથે ન થાય. જોકે અગાઉના ઘણા કાંડ એવા બની ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યું નથી. જોકે અમને આમાં સરકાર પાસે કઈ હવે આશા નથી. અમારી માંગ એ છે કે સરકાર પાસે તો હવે અમને આશા છે જ નહીં કોઈ વસ્તુની, કેમ કે અમે 22 દિવસ થઈ ગયા. અમને ન્યાય માટે જો રોડ ઉપર ભીખ મંગાવવા અહીંયા લાવી દીધા છે સરકારે, તો હવે અમને આશા છે જ નહીં સરકાર પાસે. પણ જો અમે રાજકોટની પબ્લિકને વિનંતી કરીએ છીએ કે જો તમે અમને સાથ આપશો અને સહકાર આપશો
તો એક દિવસ રાજકોટ 25 તારીખે બંધ રાખો. અને અમે કહીએ ને નહીં, તમે તમારી દીકરીના તરીકે તમારી એક દીકરો કે દીકરીના વ્યવસ્થાને લઈને તમે જો બંધ રાખો તો એ સરકાર જાગશે 100% અને એમાં અમને ન્યાય મળશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છેલ્લા કેટલાય દિવસથી અગ્નિકાંડના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે જબરદસ્ત વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે એ જ કડીમાં આજે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે ડિજિટલ માધ્યમથી વાતચીત કરી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી. રાહુલ ગાંધી સાથે અમારી વાત થઈ તો એને પૂરું આશ્વાસન સાથે અમને કહ્યું કે અમે તમારા ફૂલ સપોર્ટમાં છે, જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારી સાથે જ છે. જો કે અત્યાર સુધી હજી અમારે ગુજરાત સરકારમાંથી કોઈ નેતા કે કોઈ પણ ભાજપમાંથી કોઈ નેતા કે આવ્યું નહોતું અમને હાથ ચાલવા કે અમને કોઈ પૂછવા કે તમે કેવા છો કેવા નહીં, તમારું વ્યક્તિ વયું ગયું તો તમને શું થયું, કોઈ આશ્વાસન દેવા આવ્યું નથી. તો બીજી તરફ જે ગણ્યા ગાંઠિયા આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જે પૈકીના એક કૌભાંડી ટીપીઓ સાગઠિયાના વધુ એક કૌભાંડનો ખુલાસો થયો છે. સાગઠિયાએ બિલ્ડર પાસેથી 80 લાખ રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. જયરામ કુંડારિયાએ પૂર્વ ટીપીઓ સાગઠિયાને 80 લાખ આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ બિનખેતી થયા પછી બાંધકામ મંજૂરી લેવા માટે સાગઠિયાએ 1 કરોડની માંગણી કરી હતી. જો કે ઓછા રૂપિયા કહ્યા તો સાગઠિયાએ ફાઇલનો ઘા કર્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. કૃતિ ઓનેલા બિલ્ડિંગ સાઇટ્સમાં જમીન કપાત વધુ ન થાય તે માટે રૂપિયા લીધા હોવાનું પણ સામે આવ્યું છે. જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો, બરાબર, એમાં હું 30%નો ભાગીદાર હતો જમીનમાં. કેવું ઓનેલા, કૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં હું ભાગીદાર હતો. અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે 40% જમીન અમારી કપાત થાય 16,000 વારમાંથી. એ સાગઠિયાએ નહીં કાપવાના 1 કરોડ રૂપિયા માગ્યા હતા. પણ જયરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે 80 લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે તો 80 લાખ રૂપિયા આપીએ. મેં કીધું ભાઈ 80 લાખ રૂપિયા હું ભાગ નહીં આપું, કારણ કે તમારે બિલ્ડિંગમાં 80 લાખ રૂપિયા આપવાના છે, જમીનમાં કાંઈ નથી દેવાના. જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે. શું રાજકોટ વાસીઓ આ બંધમાં જોડાશે? આ સમગ્ર મામલે પીડિતોને ક્યારે મળશે ન્યાય? અને અગ્નિકાંડમાં સંડોવાયેલા મોટા માથાને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે તે તો હવે સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. બ્રેક બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો આજે ફરી એક વખત બીજેપીમાં આંતરિક વિખવાદ સામે આવતા જબરદસ્ત રાજકારણ ગરમાયું છે. આ વિવાદ પોરબંદર લોકસભા વિસ્તારમાંથી બહાર આવ્યો છે. શું છે સમગ્ર મામલો, જુઓ આ રિપોર્ટમાં. બીજેપીનો ઉકળતો ચરુ ફરી એકવાર સામે આવ્યો. બીજેપીના જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂડમાં. ચૂંટણી પહેલાનો મુદ્દો ચાવડાએ હવે ઉછાળ્યો. બીજેપીનો આંતરિક વિખવાદ ફરી એકવાર સામે આવ્યો છે. લોકસભામાં સાઇડલાઇન કરાયેલા અનેક નેતાઓના હવે સૂર બદલાયા છે. બીજેપીના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવા જૂની કરે તેવી શક્યતા છે, કારણ કે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બીજેપીનો સિમ્બોલ હટાવી દીધો છે. સાથે જ તેમણે બીજેપીને લગતી તમામ પોસ્ટ પણ હટાવી દીધી છે. પોરબંદર લોકસભા ક્ષેત્રમાં બીજેપીમાં ભડકો જોવા મળ્યો. માંડવિયાને ઉદ્દેશીને જવાહર ચાવડાના સંદેશાથી ખળભળાટ મચી ગયો છે. ચર્ચા ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી બાદ મનસુખ માંડવિયાએ આભાર વ્યક્ત કરતા એક કાર્યક્રમમાં નામ લીધા વિના રિસાયેલા આગેવાન મામલે કટાક્ષ કર્યા હતા. ત્યારે જવાહર ચાવડાએ તેમના વિડીયોમાં એ નિવેદનનો જવાબ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રેહાણતને આગેવાનોએ કહ્યું શું કરશું,
ત્યારે આગેવાનો કહ્યું કે લડી લેશું, તમે બધા લોકોએ લડી લીધું દોસ્ત. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. આ મારી ઓળખ હતી, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. ને આટલી હિંમત, તાકાત કે તેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. તો બીજી તરફ આ દરમિયાન કોંગ્રેસ નેતા લલિત કગથરા અને હીરા જોટવાએ ચાવડાની ઈચ્છા હોય તો કોંગ્રેસમાં સ્વાગત છે, જો જવાહર ચાવડા આવતા હોય તો કોંગ્રેસમાં વેલકમ છે, તેમ બંને નેતાના નિવેદન સામે આવ્યા છે. આ વિસ્તારમાં પણ ઘણા બધા એવા નેતાઓ જોઈએ તો હર્ષદભાઈ રીબડિયા હોય, જસાભાઈ હોય યા જવાહરભાઈ હોય, યા તો કોઈને ટિકિટ ના આપી યા તો કોઈને ટિકિટ આપીને હરાવી દેવો, આ ભારતીય જનતા પાર્ટીનું હંમેશા માટે કારસ્તાન રહ્યું. મને એવું લાગે છે કે જવાહરભાઈ ચાવડામાં પણ આવું કંઈક થઈ રહ્યું છે, પણ આ જ વાત એમણે ખરેખર ચૂંટણી પહેલા કરી હોત, ચૂંટણી પહેલા જો બહાર આવ્યા હોત તો એમની જે તાકાત છે, એમનો પરસો ભારતીય જનતા પાર્ટીની બતાવી શકે અને પ્રજાને ન્યાય અપાવી શકે. મને એમ લાગે કે એમાં મોડા થયા. આવા તમામ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓએ વિચારવાનો સમય પાકી ગયો છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી બીજેપીથી નારાજ હોવાની ચર્ચા પણ છે. ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ આવી હતી. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા શું ફરી એકવાર કોંગ્રેસમાં ઘર વાપસી કરશે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. જવાહર ચાવડાના નિવેદનને લઈને ગુજરાતની રાજનીતિએ જોર પકડ્યું છે. બીજેપી અને કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર આકરા પ્રહાર કર્યા છે. જૂનાગઢના ડેપ્યુટી મેયરે કહ્યું પક્ષમાં રહેવું કે નહીં એ જવાહરભાઈ નક્કી કરે, એ પોતાની મરજીથી બીજેપીમાં જોડાયા હતા. તો જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશીએ કહ્યું બીજેપીની નીતિ યુઝ એન્ડ થ્રોની છે. જવાહરભાઈ જેથી ભાજપમાં આવ્યા ને તેદી પણ એનો જ નિર્ણય હતો અને એ વાંચીને કંટાળ્યા હતા કોંગ્રેસમાંથીને. તો જ વિજયભાઈ રૂપાણીની સરકાર ટાઈમે ભાજપે ને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા, ટિકિટ આપી, પાછા ચૂંટાડા, પાછી પણ ટિકિટ તો આપી જ ને. આ વખતે 156 સીટની અંદર અરવિંદભાઈ સામે એ હારી ગયા, પણ પછી પાર્ટીની અંદર કોઈ પણ નારાજગી હોય, ગ્રુપિઝમ હોય, તેણે CR પાટીલ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરવી જોઈએ. અને પાટીલ સાહેબનો સ્વભાવ એવો છે કે એ તાત્કાલિક કોઈ પણ આવા વાંધા વચકા એવા અનુભવ છે કે ભાઈ એવું આપણે લાગતું હોય, ધ્યાન દોર્યું હોય તો તરત સામેવાળાને ફોન કરીને પણ રૂબરૂ બોલાવી અને એ વાતને પૂરી કરી હતી. પણ હવે એ હું નિર્ણય કરવાના છીએ તો જવાહરભાઈ જ વિચારે ને, આપણે થોડા વિચારીએ. આ પ્રતિકાર જવાબ ખાલી માત્ર મનસુખભાઈને જ નહોતો, પણ જે કોંગ્રેસના નેતાઓ કાંઠે બેઠા છે અને ભાજપમાં જવાની પેરવી કરે છે એમને પણ ઇનડાયરેક્ટ ટકોર કરી છે કે તમે ધ્યાન રાખજો, આ ભાજપ છે. કાયમી ભાજપની નીતિ રહી છે યુઝ એન્ડ થ્રોની. ઉપયોગ તમારો પતી ગયો એટલે ફેંકી દેવાના, ચાહે જવાહરભાઈ હોય, હર્ષદભાઈ હોય કે અન્ય કોઈ કોંગ્રેસમાંથી આવેલા નેતા હોય. સૌપ્રથમ તો ધન્યવાદને પાત્ર જવાહરભાઈ એટલા માટે છે કે ભાજપમાં રહીને કોઈ મોઢાવું સંભળાવી દીધું હોય એવા જવાહરભાઈ પહેલા નેતા છે, કારણ કે ભાજપમાં બોલવાની આઝાદી છે જ નહીં. બ્રેક બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. સતત ત્રીજી વખત પીએમ બનતા ફરી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી છે. પીએમ સાથેની મુલાકાતની માહિતી સીએમએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું છે કે આજે નવી દિલ્હી ખાતે વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી રાજ્યના સર્વાંગી વિકાસ હેતુ ચર્ચા કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો. અંકલેશ્વર હાંસોદ વિધાનસભા બીજેપીએ આયોજન કર્યું. ગેરકાયદે ખનન અંગે ખનિજ માફિયાઓને ટકોર કરી હતી. સરકારના નિયમો પાળવા જ પડશે તેવી વાત કરવામાં આવી હતી. પથ્થરની પણ જરૂર પડે, માટીની પણ જરૂર પડે, રેતીની પણ જરૂર પડે, બધાની જરૂર પડે.
તો સરકારના જે નિયમો બને છે એને ફોલો તો કરવું પડે. નર્મદા કાંઠે 5 મીટર આપણે જમીન રેતી કાઢવાની છે, 5 ના બદલે 30 થી 40 ફૂટ ઊંડે થી મીટર થી રેતી કાઢીએ તો મોટા ખાડા પડી જાય. દૂરથી નાહવા માટે આવે નર્મદા મૈયામાં, એ લોકોને બિચારાને ખબર નથી હોતી, એ સીધા ખાડામાં જતા ડૂબી જાય. ના વરે કે દાખલા આપણે જોઈએ છે. ગૃહ રાજ્યમંત્રીએ સુરતમાં લોકો સાથે મુલાકાત કરી. હર્ષ સંઘવીએ જનતા દરબારમાં લોકોની સમસ્યાઓ સાંભળી. ટ્રાફિકના નિયમો પાળવા લોકોને અપીલ કરી. ટ્રાફિક પોલીસ પકડે તો મને ફોન ન કરશો તેવું હર્ષ સંઘવીએ કહ્યું. નિયમ ભંગ કરશો તો કંઈ ભલામણ નહીં ચાલે. મેં મારી ખુદની ગાડી પર મેમો ભરાવ્યો છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું હતું. બહારથી આવતા હતા ને મહેમાનો, એ પહેલા એમ કહેતા કે સુરતમાં કોઈ આમ ચલાવે, કોઈ આમ ચલાવે. હવે રોંગ સાઈડ પર તમે નહીં જતા. હું એટલા માટે કહું છું કે તમને કદાચ ખરાબ લાગશે, તમને કદાચ તકલીફ પડશે, તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું. પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાઈ શકું. મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે. આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું. આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે. અમદાવાદમાં પોલીસની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી. સિંધુ ભવન અને બોડકદેવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. નશીલા પદાર્થોના સેવન અને વેચાણની તપાસ કરવામાં આવી છે. 250 જેટલા પોલીસ કર્મીઓ આ ચેકિંગમાં જોડાયા હતા. સેક્ટર 1ના જેસીપી નીરજ બળગુજર હાજર રહ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં એક મેગા ડ્રાઈવનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત સિંધુભવન રોડ ઉપર આવેલા કાફે સહિત તમામ જે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેરમાં સિંધુભવન રોડ ઉપર મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધુભવન બોડકદેવ વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ થતું હોવાની અનેક ફરિયાદો છે તે સામે આવતી રહી છે, અનેક બનાવો પણ સામે આવ્યા છે. તે અંતર્ગત અત્યારે શહેરના પોલીસના 250 જેટલા કર્મચારી સાથે મળીને મેગા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ સેક્ટર 1 જેસીપી નીરજ બળગુજર સહિતના અધિકારીઓ છે અત્યારે અહીં ચેકિંગ છે તે કરી રહ્યા છે. 2 ડીસીપી 2 એસીપી સહિતના જે કર્મચારીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે અને જે પણ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે વાહન ચાલકો છે તેને ખાસ કરીને ચેક કરવામાં આવી રહ્યું છે કે કોઈ હથિયારો છે તે લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે કે નહીં, એ બાબતને લઈ અને 250 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન રીતેશ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.